હા હા, તો મિત્રો આજે આપણે વિજાપુરમાં આવ્યા છીએ. વિજાપુરની અંદર બાલાજી કિરાણા કરીને જે કરિયાણાની દુકાન છે એ આપણું મેવાણા ફૂડનું જે કામ કરી રહ્યા છે એમના પર મળીશું. કેમ છો મજામાં? ધવલભાઈ મજામાં? હા, તો હું જરા તમને એ પૂછવા માગીશ કે તમારું જે કરિયાણાની દુકાન છે તમે એમાંથી જે આપણી એજન્સી લાઇનમાં એન્ટર થયા છો તો એનું મને જરા અનુભવ કહેશો? અમે પહેલાં કરિયાણાનું કામ કરતા હતા, પછી અમારે જીજાજી છે એમને થ્રુ અમારે મેવણા ફૂડ ઇન્ડસ્ટ્રી વિશે ગોટાનું, ચણાનું, સિંગ ચણાનું કામકાજને નોલેજ મળ્યો. તો અમે કરિયાણાનું કામ કરતા હતા તો અમને સાથે સાથે એવું લાગ્યું કે અમે કંઈ બીજું બી ઇન્કમનો સ્ત્રોત ચાલુ કરીએ. તો અમે ઇન્કમનો સ્ત્રોત ચાલુ માટે ચણાની એજન્સી લીધી, સાથે સાથે અમારું કામ એમને આપ્યો, અમે ચલાવ્યો, બજારમાં સારું ચાલ્યો. એમને પ્રોડક્ટ બહુ, સિંગ ચણા બહુ સારા, નો કમ્પ્લેન. અને સાથે સાથે અમારી નવી એક ઇન્કમ સાઈડમાં જનરેટ થઈ. અમે હા, તો હું એમ કહીશ કે તમે જે મેવાના ફૂડનું જે કામ આજે લગભગ તમને 2-2.5 વર્ષ થઈ ગયા કામ ચાલુ કરે, તો જ્યારે તમે કામ જ્યારે લેવાના હતા ત્યારે તમે કઈ રીતે કોન્ટેક્ટ કર્યો તમારો? એમ અમારે જે જીજાજી છે એ કણીમાં કામ કરે છે, એમનો બહુ સારું કામ ચાલતો હતો, તો અમને એના વિશે અમે જાણ કરી કે આ વસ્તુ છે, આવી વસ્તુ બજારમાં વેચાય, આપણે દુકાન સાથે બી આવું ચીજ વેચીએ તો અમે એક બીજી બી ઇન્કમ ચાલુ થાય. અને પ્રોડક્ટ બહુ સારી છે, ગ્રાહકનો રેસ્પોન્સ છે. તો અમે એમાં વિચાર્યું કે હા આપણે ચાલુ કરી શકીએ, વિજાપુરમાં ચાલશે. તો અમે વિજાપુર સિટીનું કામ લીધું અને કામ બહુ સારું છે, ગ્રાહકનો રેસ્પોન્સ આવે છે, રિપીટ ઓર્ડર આવે છે. એટલે અને ચણામાં ક્વોલિટી એટલી નંબર 1 છે કે આજ સુધી એક બી કમ્પ્લેન નહીં આવી છે. બરાબર, ઓકે. તો ચણા સાથે સિંગ પણ આપણી સારી જ વેચો તમે? સિંગ છે, ચણા છે. તમે જે તમને વાત કરી તમારા જીજાજીએ તમને જે રેફરન્સ આપ્યો તો એનું તમને સફળ સારું થયું કે સારું કામ તમે કરી મળ્યું કે? હા, સફળ કામ મળ્યું અમને. બરાબર. તમે જે આ કામ કરો છો મેવાણા ફૂડનું, એ વિજાપુર પ્રોપર કરો છો કે બીજું આજુબાજુ કોઈ એરિયા કરો છો? અમે વિજાપુર પ્રોપર કરીએ છીએ. અમે ઓર્ડર આજુબાજુના ગામથી બી આવે છે, પણ અમે સગવડ નહીં એટલે પહોંચી નહીં વળતા, પણ ઓર્ડર સારું છે, રેસ્પોન્સ સારું છે. પણ અમે વિજાપુરમાં સારું કામ કરીએ છીએ. તમે આખા વિજાપુર કામ બધી જે કરો છો એમ ને? ઓકે, બરાબર છે. તમે જે કરિયાણાનો વેપાર કરતા હતા પછી સાથે તમે જે એજન્સીમાં થોડું સાહસ કર્યું તો તમને પહેલાં એવું લાગતું હતું કે હું આ કામ કરી શકીશ કે નહીં કરી શકું, એવું કંઈ મગજમાં એવું થતું તમને? એવું પહેલાં થોડું એવું હતું કે સાથ કરિયાણા સાથે કઈ રીતે જોઈન થયું છે, પણ કરિયાણા સાથે બહુ સારું કામ ચાલે છે. જેમ ગ્રાહકનો ઓર્ડર આવે એમ ડિલિવરી અમે આપીએ છીએ. અમે જેમ આગળથી માલ મંગાવીએ એ રીતે તરત મળી રહે છે. તમે જે ડિલિવરીની વાત કરી તો સપોઝ કે તમે કોઈનો ફોન સામેથી આવ્યો હોય તો તમે કેટલા ટાઈમે માલ તમે આપી શકો છો? અમે એક જ દિવસમાં માલ મંગાવીને આપી શકીએ છીએ. એના કારણે રિટેલર તમારા ખુશ છે કે ભાઈ આમનું કામ સારું છે, સર્વિસ સારી છે. સર્વિસ સારી છે, તો એના કારણે તમારો ધંધો થોડો દિવસે દિવસે વધતો રહે. બરાબર. હવે આ વેપાર તમે એજન્સીનો જે કરો તમે સાથે એકલા છો કે બીજું કોઈ સાથી છે તમારે? એજન્સીનો અમે 2 ભાઈ છીએ. અમે એક કિરાણા દુકાન સંભાળે, એક એજન્સીનો સંભાળે, અવર ચાલતું રહે. તમારા બંને ધંધા તમારા વ્યવસ્થિત રીતે કામ થાય છે, કારણ દુકાનનું બી સચવાઈ જાય છે અને એજન્સીનું બી અલગ તમે કરો છો. બરાબર. જે મેવાણા ફૂડનો માલ મંગાવો છો એનું સર્વિસ કેવી લાગી તમને? મેવાણા ફૂડ અમે આગલા દિવસે ઓર્ડર આપીએ તો બીજા દિવસે સવારે ત્યાં મહેસાણાથી નીકળીને સેમ દિવસમાં અમે પહોંચી જઈએ છીએ. અને અમે ઘણી વખત સેમ ટાઈમમાં ડિલિવરી કરી દઈએ છીએ ગ્રાહકને. કસ્ટમરને જ્યારે જોઈએ કે એક દિવસ પહેલા ઓર્ડર લખાવ, બીજા દિવસે તરત મળી જાય છે. એટલે સર્વિસ સારી કહેવાય, બહુ સારી. જુઓ મિત્રો, આ જે અમારે એક વિજાપુર એક નાનું ગામ છે, એમાં જે ધવલભાઈ કરિયાણાનો વેપાર કરતા હતા અને એક વેપાર કરતાં કરતાં એમને એજન્સીનું ચાલુ કર્યું છે. તો એક સારું એવું કહેવાય કે એમને જીવનમાં પ્રગતિનું વિચાર્યું છે. અને હું એટલું કહીશ કે કોઈ બીજા નાનું ગામ હોય કે મોટું ગામ હોય જેને એજન્સીનું કામ કરવું હોય તો એ બેઝિઝક કરી શકે છે. અને આ તમે કરિયાણાની દુકાન સાથે સાથે બીજો બી કંઈ કામ વિચારવું હોય તો આપણે ચણાનું કામ લઈ શકીએ. જે કરિયાણામાં ચાલે, જે જનરલ દુકાનમાં બી ચાલે. આ તો શું આખા વિજાપુર ગમે તે નાના ગામમાં ચાલે, એટલે કોઈ દિક્કત ના આવે એમાં. હા, હવે તમે આ ગોટાનું જે મોદી કાકા ગોટા કંઈ આપણે આવે છે એનો તમને રિસ્પોન્સ કેવો મળ્યો? હા, ગોટાનો મોદી કાકાનો સપ્લાય કર્યો છે, બહુ સારો હોય છે. કેટર્સવાળાને પોસાય, તરત એને બનાવવું હોય, મસાલા તૈયાર ના કરો, બધા મસાલા તૈયાર કમ્પ્લીટ આવે છે, સીધા જઈને બનાવી જ દેવા પડે. એટલે અને એનો 400 ગ્રામનો પેકેટ બી આવે છે, એ બહુ સારો આવે છે, જે ફેમિલી માટે 4 જણા ખાઈ શકે એવું સારું હોય છે. ક્વોલિટી નંબર 1 હોય છે. બરાબર, ઓકે ઓકે. એટલે ટૂંકમાં ગ્રાહકને કોઈ જાતની મગજમારી નહીં, જે બેસન તૈયાર લીધું ગોટા મિક્સનું અને પલાળીને બનાવીને સીધું ખાવાની ચિંતા, બીજું કોઈ મસાલાની કોઈ મગજમારી કોઈ ટેન્શન. બરાબર. મેવાના ફૂડની મસાલા સિંગ આવે છે, જે દાબેલી ગ્રાહક માટે બહુ સારી ચાલે છે. જે કેમ કે એમને સિંગના બહુ ક્વોલિટી સારી છે, જે ફાડા આવે છે, અંદર કોઈ બી નાની ટુકડી નહીં આવતી. એટલે ગ્રાહક જે દાબેલી બનાવે છે એની દાબેલી બી વધારે વેચાય છે અને ગ્રાહકની બી મતલબ આપણે શું કહીએ સેલ વધે છે. બરાબર. તું દાબેલી વાળા બી ગ્રાહકને સિંગ જે આપી તો એ લોકોને અનુકૂળ આવે છે. અનુકૂળ આવે છે. બરાબર.
તો આવા દાબેલીવાળા તમારી જોડે ગ્રાહક કેટલા છે એમ કે જે લોકો લઈ જાય છે એવા? દાબેલી ગ્રાહક લગભગ 5 થી 6 જે રેગ્યુલર સિંગના ગ્રાહક છે અને રેગ્યુલર સિંગ લઈ જાય છે. બરાબર. અને ગ્રાહક બી અમારી ખુશ છે કે ક્વોલિટી સારી છે અને ક્વોલિટી એક ધારી મેન્ટેન છે. બરાબર. તો આજે મિત્રો અમે વિજાપુરની અંદર આવ્યા હતા, જે આપણે ધવલભાઈ છે એમને મળ્યા. એમનું ફોર્મનું નામ છે બાલાજી કિરાણા. હું વિજાપુરના જે આજુબાજુના રહેવાસી છે એમને જો મારી સિંગ ચણા કે ગોટા મોદી કાકાની વસ્તુ જોઈતી હોય તો એમને અહીંયા વિજાપુરમાં બાલાજી કિરાણા છે એમનો કોન્ટેક્ટ કરજો તો તમે મળી જશે. અને બીજું હા એ કહેવા માગીશ કે કોઈ બી જગ્યાએ કોઈ બી નાનું કામ હોય કે મોટું કામ હોય, જે પણ નવા અનુભવી માણસો હોય કે બિન અનુભવી માણસો હોય એમને જો અમારું મેવાના ફૂડનું કામ લેવાની ગણતરી હોય તો અમારો નીચે નંબર આપ્યો છે ડિસ્પ્લે પર, એનો કોન્ટેક્ટ જરૂર કરી શકો છો. ધન્યવાદ.